हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. એમાં આજે આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન છે એ જોવાનો છે. સોરી, પહેલો આપણે નથી ગણતા, બીજો પ્રશ્ન છે આપણે ગણવાનો છે. તો ચાલો આપણે પહેલા એની રકમ વાંચીએ. 3 અને 4 એમની વચ્ચેની 6 સમય સંખ્યા તમારે લખવાની છે. તો તમને સહેજ એવો પ્રશ્ન થશે કે 3 અને 4 એમાં વચ્ચે કઈ જગ્યા તો રહેતી નથી. 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા ક્યાંથી કાઢવી આપણે? સંખ્યા જ નથી એમની વચ્ચે. તો મિત્રો એ તમારી ભૂલ છે. 3 અને 4 વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે એ અસંખ્ય છે. બરોબર છે? તમે કહો છો એક પણ નથી, પણ એક પણ નહીં, પણ અસંખ્યઓ છે કે જે ન ગણી શકાય એટલી છે. પણ એમાંની આપણે તો માત્ર 6 જ લેવાની છે. બરોબર? તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા કઈ રીતના આપણે મળશે જોઈએ. પહેલા તો આપણે આ દાખલાની સરળતા ખાતર આવી એક સંખ્યા રેખા દોરી લેવાય. બરોબર? 3 અને 4. હવે આ 3 અને 4 એની વચ્ચે આ ભાગમાં જેટલી સંખ્યા આવતી હોય એ સંખ્યાઓ આપણે લખવાની છે. તમારે ગણતરીમાં કંઈ દર્શાવવાની જરૂર નથી સંખ્યા રેખા, પણ આપણે સરળતા ખાતર દોરીએ છીએ. તો જોઈએ, સૌથી પહેલી સમય સંખ્યા કઈ હશે? તો કે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો. કઈ? તો કે જે કીધી છે ને એનો પહેલા સરવાળો કરવાનો. 3 + 4 અને એનો જે જવાબ આવે એનો 2 સાથે ભાગાકાર કરવાનો. તો 3 + 4 એટલે કેટલા થાય? 7/2. 7/2 એટલે 3.50 લખી શકાય. ઓકે? તો 3.50 થી કેની વચ્ચેની છે? તો કે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા છે. આ દાખલો તમારી પરીક્ષામાં 2 માર્ક માટે 100% પૂછાવાનો છે. આઈએમપી દાખલો છે. એમના પછી આલો એક મળી ગઈ. તો હવે બીજી ક્યાંથી ગોતવી? તો કે હવે તમે 3 અને 3.50 વચ્ચેની શોધો. બરોબર છે? 3 અને 3.50 વચ્ચેની સંખ્યા ગોતીએ તો એ બેયનો સરવાળો કરી અને 2 સાથે ભાગાકાર કરવાનો. 3 + 3.50 એટલે 6.50 થાય. એના છેદમાં 2. બરોબર? 6.50 ના છેદમાં 2 એટલે થાય 3.25. કેની વચ્ચેની મેળવી? તો કે 3 અને 3.50 ની વચ્ચેની 3.25. હવે આ બે સંખ્યા વચ્ચે શોધી લઈએ. 3.50 અને 4 વચ્ચે 3.50 + 4 છેદમાં 2. 3 ને 4 7.50 છેદમાં 2. બરોબર? તો 7.50 છેદમાં 2 એટલે કેટલા થશે? 3.75. તમે ભાગાકાર કરી જો, કારણ કે બધાના ભાગાકાર હું નહીં કરી શકું. 7.50 ભાગ્યા 2 કરો એટલે 3.75 આવે. આ બેની વચ્ચેની છે તો એ બેની વચ્ચે મૂકી દો. કેટલી થાય? 3. ચોથી ગોતીએ. ચાલો, ચોથી કોની વચ્ચે ગોતશો? તો કે તમે ગમે તેની વચ્ચે ગોતી શકો. આ બેની, આ બેની, આ બેની, આ બેની. આપણે અહીંથી શરૂઆત કરીએ. 3 + 3.25. 3 + 3.25 છેદમાં 2. 3 ને 3 6 6.25 છેદમાં 2. 6.25 ભાગ્યા 2 તમે કરો એટલે આવે 3.125. આ બેની વચ્ચેની છે, લખો 3.125. હવે આ બે વચ્ચે શોધીએ. 3.25 અને 3.50. 3.25 છેદમાં 2 કેટલો થાય સરવાળો બેયનો?
તો કે બેયનો સરવાળો થાય 6.75 છેદમાં 2. 6.75 ભાગ્યા 2 કરો એટલે આવે 3.375. બરોબર, આ બે વચ્ચેની હતી 3.375. હવે છેલ્લી 1 2 3 4 5 થઈ ગઈ. છેલ્લી આપણે 3.50 અને 3.75 વચ્ચે શોધીએ. છેદમાં 2. ઓકે, બેનો સરવાળો કેટલો થશે? 7.25 છેદમાં 2. બરોબર, 7.25 છેદમાં 2 ભાગાકાર કરો એટલે કેટલો થશે? તો 3.625 થશે. ઓકે, મૂકી દો અહીંયા 3.625. મળી ગઈ 6 સમય સંખ્યા. આવી તો અસંખ્ય છે, એટલે તમે કદાચ પાછળ પાઠ્યપુસ્તકની પાછળ જવાબ જોશો તો આ 6 સમય સંખ્યા ન પણ હોય, એટલે તમે કહેશો કે સાહેબ એ દાખલો કરાયો હોય ખોટો છે. ના, એવું નથી. એટલે જ પેલા કીધું કે અસંખ્યમાંથી આપણે 6 વીણીને ગોતી છે. એને કઈ રીતના ગણતરી કરીને ગોતી હોય એ અલગ હોય, આપણી અલગ હોય. બરોબર છે, એટલે આગળ આપણો અને પાછળનો જવાબ બે અલગ હશે. ઓકે, હવે આપણે આના પછીનો નેક્સ્ટ દાખલો ગણીએ. ઓકે, તો હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. 3/5 અને 4/5 એમની વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો આ દાખલો પણ આપણે બીજા દાખલાની જેમ ગણી શકીએ છીએ, પણ અહીંયા અપૂર્ણાંક છે એટલે એ રીતના થોડોક દાખલો અઘરો પડે. તો અપૂર્ણાંક હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બેયના છેદ સરખા કરી નાખવાના. અહીંયા તો બેયના છેદ સરખા છે એટલે પ્રશ્ન નથી, પણ 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યા આપણે શોધવી છે. તો ઈ સંખ્યા અંશની આપણે એવડી કરી દેશું કે એની વચ્ચે 5 સંખ્યા સમાઈ શકે. ઓકે, તો શું કરવાનું જો અહીંયા 3/5 4/5 ઈ બેયને આપણે ગુણીએ. કેના વડે? તો કે અંશ અને છેદમાં 6 વડે ગુણી નાખીએ. અંશ અને છેદમાં 6 વડે ગુણી નાખીએ. તો અહીંયા એવા 3 6 18, અહીંયા 5 6 30, 4 6 24 છેદમાં 5 6 30. હવે 18 અને 24 એની વચ્ચે 5 સમય સંખ્યા આવી જાય. 19 20 21 22 23 24 6 આવી જાય. આપણે તો 5 ની જ જરૂર છે. બરોબર છે, તો એ આપણે લખી નાખીએ. માટે 3/5 અહીંયા તો આપણે એ જ લખવાના જે રકમમાં આપ્યા છે તે, આ નહીં. અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા અનુક્રમે કઈ લખશું? તો કે 18 પછી 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. 1 2 3 4 અને 5 થઈ. બરોબર છે, 5 પૂછેલી છે તો આ 5 સમય સંખ્યા આપણે મળી. હવે આમના પછીનો ત્રીજો પ્રશ્ન ખરા ખોટાનો જોઈએ. તો મિત્રો હવે આપણે ત્રીજો પ્રશ્ન સત્ય છે કે અસત્ય કારણ સાથે જણાવવાનું છે. અને આ તમને ક્યારે આવડશે? તો કે તમે જો પહેલો વિડિયો જોયેલો હશે તો જ આવડશે. એમાં આપણે બધી વ્યાખ્યાઓ સમજાવેલી હતી. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો એમાંથી જ આ બધા ખરા ખોટા છે એ નક્કી કરવાના છે. સૌથી પહેલા આપ્યું છે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય?
તો મિત્રો દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. કારણ કે પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? તો કે 0 1 2 3 ડોટ 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 આ બધી પૂર્ણ કહેવાય. પ્રાકૃતિક કઈ કહેવાય? તો કે પ્રાકૃતિક કહેવાય 1 2 3 ડોટ 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 આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ જોજો આમાં થઈ જાય છે. આ થઈ જાય છે. તો આ વિધાન કેવું આવે? સત્ય. કેવું છે? સત્ય. શું કારણ? કારણ તો તમને સમજાયું, છતાં આપણે ટૂંકું કારણ દેવું હોય તો આમ દઈ શકીએ. કારણ કે n નો સમાવેશ કેમાં થાય? n નો સમાવેશ કેમાં થાય? w માં. માટે n છે એ મોટા ન હોય, w મોટા હોય, n છે એ નાના હોય. w less than n. ઓકે, તો આ એનું કારણ છે. બીજું વિધાન, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જોઈએ આપણે પૂર્ણાંક કોને કહેતા? તો કે પૂર્ણાંકમાં કઈ સંખ્યા આવતી? તમામ ધન વાસ્તવિક સંખ્યા, તમામ ઋણ વાસ્તવિક સંખ્યા અને શૂન્ય એનો સમાવેશ થતો હતો પૂર્ણાંકમાં. દાખલા તરીકે આપણે આમ લખ્યું તો ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ 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 આ બધી પૂર્ણાંક છે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા છે એ શૂન્ય થી શરૂઆત થાય. 0 1 2 3 ડોટ ડોટ ડોટ. બરોબર? તો હું કીધું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ બધી પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે એવું કીધું છે. તો વિધાન સત્ય છે? નથી. દરેક પૂર્ણાંક છે એ પૂર્ણ ન કહેવાય. આને પૂર્ણ ન કહેવાય, આને પૂર્ણ ન કહેવાય, આને પૂર્ણ ન કહેવાય. ઋણ પૂર્ણાંક એકે પૂર્ણમાં આવે નહીં. માટે આ વિધાન અસત્ય છે. સમજાઈ ગયું? માટે આ વિધાન છે એ અસત્ય છે. એના પછી ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન ખોટું છે. દરેક પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે, પણ દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ નથી. સમય સંખ્યામાં મિત્રો કેનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિકનો, પૂર્ણનો, પૂર્ણાંકનો, ઉપરાંત અપૂર્ણાંકનો સમાવેશ પણ છે આ સમય સંખ્યામાં થાય. પણ અપૂર્ણાંકને ક્યારે પૂર્ણ સંખ્યા ન કહી શકાય. કહી શકાય? ન કહી શકાય. માટે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી. આ વિધાન અસત્ય છે. કારણ શું આપશું? કારણ કે અપૂર્ણાંક સંખ્યા એ સમય છે, પરંતુ પૂર્ણ નથી. કારણ શું? કે દરેક અપૂર્ણાંક છે એ સમય સંખ્યા કહેવાય, પણ એને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. માટે બધી સમય સંખ્યા છે એ પૂર્ણ નથી. ઓકે, તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 1.1 છે કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું સ્વાધ્યાય લેશું. ઓકે, થેન્ક યુ.